બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ઓબીસી અનામતના 2 ભાગને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્રો લખ્યા બાદ મોટો ધડાકો થયો હતો અને આ મામલે આજે મંત્રી જગદીશ પંચાલે પણ શું કહ્યું છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં લોકસભાની જે ચૂંટણી થઈ તેમાંથી બનાસકાંઠાની સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે અને CR પાટીલ વારંવાર નિવેદન આપતા હોય છે કે આ બનાસકાંઠાની જે હાર છે તેની જવાબદારી તે ઉઠાવતા હોય છે। ગેનીબેન ઠાકોર છે તે સતત અવાજ ઉઠાવતા નેતા છે। ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તેમણે માંગણી કરી છે કે ગુજરાતમાં જે 27% અનામત છે તેમાંથી 20% લોકો જે જ્ઞાતિઓ છે તેમને હજી સુધી લાભ નથી મળી રહ્યો। ફક્ત 7% જ્ઞાતિઓ છે તેમને તેનો લાભ મળ્યો છે। તે કારણસર આ 20% લોકોને જેમને લાભ નથી મળ્યો તેના 2 ભાગ વેચી આ 20%ને લાભ મળવો જોઈએ અને 7%નો જે લાભ છે તે ઘટવો જોઈએ। આ ગેનીબેને જે પત્ર લખ્યો ત્યારબાદ ગુજરાતમાં ઓબીસી અનામતની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને આ મામલે જગદીશ પંચાલ જે સરકારમાં મંત્રી છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। હું ચોક્કસ આપના માધ્યમથી ગેનીબેનને એવું કહીશ કે પંડિત દીનદયાળજીની વિચારધારા એક વખત વાંચે। અંત્યોદય સુધીની વિચારધારા, છેવાડાના માનવીની ચિંતા કરવી, છેવાડાના ઘરની ચિંતા કરવી, છેવાડાના ગામની ચિંતા કરવી, આ પંડિત દીનદયાળજીની વિચારધારાને ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ રાજ્યમાં સરકાર હોય એ ચોક્કસ આ રૂપે અનુરૂપ છે। દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે છેવાડાના માનવીની ચિંતા કરવી, આ અનુરૂપ આખા રાજ્યની અંદર તમામે તમામ સમાજનો, તમામે તમામ વર્ગનો એ સર્વાંગી વિકાસ થયો છે। કદાચ ગેનીબેન પાસે માહિતી ખોટી હોઈ શકે છે। ગેનીબેને આના માટે પોતે સંસદ સભ્ય છે, પોતે ધારાસભ્ય રહ્યા છે, તો અત્યાર સુધી એમના વાત યાદ ના આવી? અત્યાર સુધી એ પોતે એમની જ્યારે કેન્દ્રમાં સરકાર હતી તો એમણે આ રજૂઆત ત્યારે કેમ ના કરી? એમના બીજા રાજ્યોની અંદર છે તો ત્યાં કેમ રજૂઆત નથી કરતા? જગદીશ પંચાલે ગેનીબેન ઠાકોર પર પ્રહારો કર્યા અને તેમણે ત્યાં સુધી કહ્યું કે જ્યારે તે ગુજરાતમાં ધારાસભ્ય હતા ત્યારે અને તેમની જ કોંગ્રેસની સરકાર હતી તે સમયે તેમણે કેમ અવાજ ન ઉઠાવ્યો। તે ગેનીબેન ઠાકોરને પ્રશ્નો પણ પૂછી રહ્યા હતા અને ગેનીબેન ઠાકોર પણ ગુજરાતમાં જે 27% અનામત છે તેને લઈને 2 ભાગ પાડવાના મૂડમાં હાલ દેખાઈ રહ્યા છે અને તેમની માંગણી પણ તે કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારનું પોલિટિકલ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા